આજના લેક્ચરની અંદર આપણે એક પ્રકારનું ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ કે જેમાં આપણે એવું જોશું કે જનીન દ્રવ્ય જે આપણા કોષોમાં જોવા મળે છે એ કેમ ડીએનએ છે. ખાસ યાદ રાખો, ડીએનએ જ કેમ એવો પદાર્થ છે કે જે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. તો આગળના જે પ્રયોગો આપણે જોયા એમાં ખાસ જે ચર્ચા કરીએ શું કે ઘણા સમય સુધી વૈજ્ઞાનિકો એવું માનતા રહ્યા કે પ્રોટીન જનીન દ્રવ્ય હોવું જોઈએ, એટલે કે પહેલાના સમયમાં પ્રોટીન જનીન દ્રવ્ય હશે એવું મોટાભાગના વૈજ્ઞાનિકો માનતા હતા. પરંતુ આપણે છેલ્લા લેક્ચરની અંદર જોયું હર્શી અને ચેઝના જે પ્રયોગો હતા એણે સાબિત કરી દીધું કે પ્રોટીન જનીન દ્રવ્ય નથી પરંતુ ડીએનએ છે. ખાસ યાદ રાખો, ડીએનએ છે. બેક્ટેરિયાની અંદર જે બેક્ટેરિયોફેજ દાખલ થતા હતા એમાંથી માત્ર ડીએનએ જ દાખલ થાય અને એ જ પોતાની નવી સંતતિઓ ઉત્પન્ન કરે છે. એના દ્વારા એ વસ્તુ સાબિત થઈ. પછી આ બાબત જે આપણા ધ્યાનમાં આવી કે ડીએનએ જ જનીન દ્રવ્ય છે, એ પછી જે પ્રયોગો થયા તો એમાં ક્યાંક ક્યાંક આપણને એવું જોવા મળ્યું કે કેટલાક વાયરસ એવા હોય છે કે જેમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે. આપણને ખ્યાલ છે કે આગળના જે આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે જ આવા જે વાયરસ હતા એને આપણે રિટ્રોવાયરસ એવું નામ આપેલું છે. રિટ્રોવાયરસ. તો રિટ્રોવાયરસ એ એવા વાયરસ છે કે જે જનીન દ્રવ્ય તરીકે આરએનએ ધરાવે છે. દાખલા તરીકે ટોબેકો મોઝેઇક વાયરસ અને ક્યુબી બેક્ટેરિયોફેજ, આ બધા બેક્ટેરિયોફેજના પ્રકારો છે. તો હવે પ્રશ્ન એ છે કે કેમ એવું છે કે માત્ર થોડાક આવા જે રિટ્રોવાયરસ હતા એમાં જ આરએનએ છે, બીજા મોટા ભાગના સજીવોની અંદર કેમ ડીએનએ જનીન દ્રવ્ય છે? કેમ ડીએનએ પૂર્ણ પ્રભાવી જનીન દ્રવ્ય છે? પૂર્ણ પ્રભાવી એટલે મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે. ઓકે, આરએનએ જે છે એ આવી ભૂમિકાઓ વધુ કરે છે. સંદેશાવાહક, દાખલા તરીકે અહીંયા આપણે કેટલાક નામ લખી શકીએ. સંદેશાવાહક દાખલા તરીકે એમઆરએનએ. આપણે આના વિશે આગળ ઉપર બધું ખૂબ ડિટેલમાં ભણવાના છીએ. અનુકૂળકારક તરીકે આપણે જોશું ટીઆરએનએ આવેલો છે, જ્યારે ઉત્પ્રેરક તરીકે આરએનએ ભાગ ભજવે છે. આ બધા એના પ્રકારો છે. તો આપણે જે ચર્ચા કરવાની છે આ છે કે ડીએનએ મોટા ભાગના સજીવોમાં પૂર્ણ પ્રભાવી જનીન દ્રવ્ય છે, જ્યારે આરએનએ છે એ આવી ભૂમિકાઓ વધુ ભજવે છે. આવું કેમ એ સમજવા માટેનું કેટલું ડિસ્કશન આપણે અહીંયા કરવા છીએ. તો આ જે ભૂમિકા છે એની પાછળનું જે કારણ છે એ આપણને અહીંયાથી મળે છે. બંને ન્યુક્લિક એસિડમાં ભેદ રહેલો છે. 11મા ધોરણની અંદર તમે ડીએનએ વિશે ભણેલા છો, આરએનએ વિશે પણ ભણેલા છો. અહીંયા આપણે એની થોડી ચર્ચાઓ કરીશું કે કેમ એવું બને છે કે ડીએનએ જે છે એ વધુ પ્રભાવી તરીકે જનીન દ્રવ્ય તરીકે વર્તે છે. તો એ જે ડિફરન્સ હતા એની પહેલા આપણે ચર્ચા થોડી ટૂંકમાં કરી લઈએ, પછી આપણે એને વધારે ડિટેલમાં જોશું. 11મા ધોરણની અંદર તમે જે 9મું ચેપ્ટર ભણેલા છો જૈવિક અણુઓ, એની અંદર આપણે ડીએનએ વિશે ચર્ચા કરી. હારવાર આપણે આરએનએ વિશે પણ થોડુંક ભણેલા છે. તો બંને જે ન્યુક્લિક એસિડ છે ડીએનએ અને આરએનએ, એમની વચ્ચેનો જે સૌપ્રથમ ડિફરન્સ એ છે રિબોઝ અને ડીઓક્સીરિબોઝ શર્કરા. આરએનએ માં રિબોઝ છે અને ડીએનએ માં ડીઓક્સીરિબોઝ શર્કરા છે. બીજો તફાવત જે જોવા મળે છે એ છે નાઇટ્રોજન બેઝનો, કે ડીએનએ ની અંદર થાઇમિન જોવા મળે છે, આરએનએ ની અંદર યુરેસિલ જોવા મળે છે. અને જે ત્રીજો તફાવત છે એ છે શૃંખલાઓનો, કે ડીએનએ માં બે શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી છે, આરએનએ માં માત્ર એક જ શૃંખલા છે. તો આ જે તફાવત છે એ તફાવત જ ડીએનએ ને પ્રભાવી જનીન દ્રવ્ય તરીકે લક્ષણો આપે છે, એટલે કે એને કારણે જ મોટાભાગના સજીવોમાં ડીએનએ પ્રભાવી જનીન દ્રવ્ય છે. તો જનીન દ્રવ્ય માટેના માપદંડો એટલે શું? કે જે પદાર્થ જનીન દ્રવ્ય તરીકે વર્તે એ ક્યારે વર્તી શકે, એનામાં એવું શું હોવું જોઈએ કે જેને કારણે એ જનીન દ્રવ્ય તરીકે કામ કરી શકે. તો એ કામ કરવા માટેનો જે સૌથી પહેલો ગુણધર્મ છે એ છે કે પોતાની પ્રતિકૃતિ સર્જી શકે. પ્રતિકૃતિ એટલે ડુપ્લિકેટ કોપી. આપણે જોઈએ છીએ કે આપણું શરીર અત્યારે માનો કે પુખ્ત વ્યક્તિ હોય તેની અંદર 10⁻14 જેટલા કોષો આવેલા હોય છે, પણ આશ્ચર્યજનક રીતે દરેક કોષમાં એક સરખું ડિટ્ટો ટુ ડિટ્ટો સેમ જનીન દ્રવ્ય છે. આવું ક્યારે બની શકે? તો એનો જવાબ એ છે કે જ્યારે એક કોષમાંથી બે બને છે ત્યારે મૂળ કોષમાં જેવું અને જેટલું જનીન દ્રવ્ય હતું એટલું અને એવું જનીન દ્રવ્ય બે કોષોમાં આવે. એમાંથી એની પછીના કોષો, એની પછીના, એમ કરતા કરતા બધા જ કોષોમાં એક સરખું હોય. અને એવું ત્યારે થઈ શકે કે જ્યારે જનીન દ્રવ્ય પોતાની કોપી કરે, પ્રતિકૃતિ બનાવે. 11મા ધોરણના 10મા ચેપ્ટરની અંદર તમે ભણ્યા છો કે આ પ્રક્રિયા એ ડીએનએ
નું સ્વયં જનન તરીકે ઓળખાય છે. ડીએનએ નું સ્વયં જનન. તો આ સ્વયં જનનની પ્રક્રિયા એવી છે કે જેના દ્વારા ડીએનએ પોતાની કોપી કરે છે અને એટલે એ જનિદ્રવ્ય છે. બીજું લક્ષણ આપણે જોઈએ કે રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થિર હોવો જોઈએ. એક કોષમાંથી બીજા કોષમાં જનિદ્રવ્ય દાખલ થાય ત્યારે એની અંદર ફેરફારો ન થવા જોઈએ. આપણે આગળ પણ ભણ્યા છે કે ફેરફારો થવાની પ્રક્રિયાને આપણે વિકૃતિ કહે છે. 5મા ચેપ્ટરમાં આપણે બધી પોઈન્ટ મ્યુટેશન, ફ્રેમ શિફ્ટ આવા બધા નામ લખ્યા. વધારે ડિટેલ ચર્ચા આપણે આ ચેપ્ટરમાં આગળ કરવાના છે. પરંતુ જે પદાર્થ સ્થિર હોય, આજીવન અથવા તો પેઢી દર પેઢી એની રચના સમાન રહી શકે તો જ એ લક્ષણોને વારસાગત એક પેઢીમાંથી બીજી પેઢીમાં મોકલી શકે. તો એવો પદાર્થ કે જે રચનાની દ્રષ્ટિએ એકદમ સ્થિર હોય, એમાં બહુ મોટા ફેરફારો ન થતા હોય, એવો પદાર્થ જ જનિદ્રવ્ય તરીકે વર્તી શકે. એને જ લગતો મુદ્દો ત્રીજો છે. ધીમા ફેરફારો થવા જોઈએ. યાદ રાખો, ધીમા એટલે કેવા? ઘણી બધી પેઢીઓની પેઢીઓ જતી રહે પછી થોડા ફેરફારો થાય અને આ જે ફેરફારો છે એ ઉદ્વિકાસને જન્મ આપે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે વટાણા, તો આપણને મેન્ડલના જે પ્રયોગો જોયા એમાં જોયું કે પીળા પણ વટાણા છે, લીલા પણ છે, પીળા પ્રભાવી છે, લીલા પ્રછન્ન છે. તો આવું કેમ થયું? તો આપણે એવું કહી શકીએ કે જ્યારે લાખો વર્ષો પહેલા જ્યારે ઉદ્વિકાસ દરમિયાન વટાણાની જાત બની હશે ત્યારે મોટા ભાગના વટાણા બધા જ પીળા હતા, ક્યાંય લીલો રંગ હતો નહીં. પણ 1, 2, 5, 10, 50, 100, 200 હજારો પેઢીઓ સુધી સતત એક પેઢીમાંથી બીજી પેઢી દર પેઢી જનિદ્રવ્ય આગળ વધતું રહ્યું છે. એ દરમિયાન ધીરે ધીરે માઇન્યુટ ફેરફારો થયા છે અને કાળક્રમે લાખો વર્ષોને અંતે ક્યારેક એવા ફેરફારો થયા કે જેને કારણે વટાણાના લીલા રંગ સર્જાયા. આકસ્મિક અને જો ઝડપી ફેરફારો થતા હોય તો લક્ષણોમાં ખૂબ બધી વિવિધતાઓ આવી જોઈએ, પરંતુ એ નથી. એટલે કે ધીમા ફેરફારો જે છે એને કારણે ઉદ્વિકાસ થતો હોય છે. ચોથું જે લક્ષણ છે એ છે મેન્ડેલિયન લક્ષણોના સ્વરૂપે અભિવ્યક્તિ. ઓકે, જનિદ્રવ્ય છે તો જનિદ્રવ્ય એટલે શું? તો કે લક્ષણોની એક પેઢીમાંથી બીજી પેઢીમાં લઈ જવું. તો એ તો ત્યારે જ શક્ય બને કે જ્યારે જે તે જનિદ્રવ્ય એ પોતાની અસર બતાવે. જેમ કે કેપિટલ Y હોય તો વટાણા પીળા થાય, સ્મોલ y હોય તો વટાણા લીલા થાય. એટલે કે લક્ષણોની અભિવ્યક્તિ કરતું હોવું જોઈએ. તો આ ચાર જે લક્ષણો છે એ ચાર લક્ષણો જે પદાર્થમાં હોય એ જનિદ્રવ્ય તરીકે વર્તી શકે. હવે આપણે એનું મૂલ્યાંકન ડીએનએ અને આરએનએ એની સાથે સ્ટેપ બાય સ્ટેપ કરીશું. તો સૌથી પહેલી વાત એ છે કે જો બેઝ જોડ અને પૂરકતા ને ધ્યાનમાં લેવામાં આવે. પૂરકતા એટલે શું? એડેનિન સામે થાઇમિન અને ગુઆનિન સામે સાઇટોસિન, એને આપણે પૂરકતા કહીએ છીએ અને જોડ બને છે. તો એને જો ધ્યાનમાં લઈએ આપણે તો પહેલી દ્રષ્ટિએ આપણને એવું લાગે કે ડીએનએ અને આરએનએ બે સ્વયં જનન પામી શકે. અલબત્ત પ્રોટીનમાં તો આવી ક્ષમતા છે જ. પ્રોટીન પોતે પોતાનું સર્જન કરી શકતા નથી. પણ અહીંયા આપણે એ જોવાનું છે કે આરએનએ પણ, યાદ રાખજો, બેઝના સિદ્ધાંતો રચનાની દ્રષ્ટિએ બે પદાર્થો ખૂબ એકબીજાને મળતા હોય છે, ડીએનએ અને આરએનએ. શર્કરા છે, નાઇટ્રોજન બેઝ છે અને ફોસ્ફેટ છે, બેમાં સમાન છે. પરંતુ એમ છતાં આપણે જોઈએ કે આરએનએ પોતે પોતાની કોપી કરી શકતા નથી. હા, સક્ષમ હોવા જોઈએ. જો બેઝ જોડ અને પૂરકતાને ધ્યાનમાં લઈએ તો બંનેમાં સમાન છે. એનો અર્થ એમ થયો કે ડીએનએ અને આરએનએ બંને સ્વયં જનન કરી શકતા હોવા જોઈએ, પરંતુ આરએનએ માત્ર ને માત્ર ડીએનએ પરથી ઉત્પન્ન થાય છે. આરએનએ પોતે પોતાની કોપી કરી શકતા નથી. બીજો મુદ્દો જોઈએ કે જીવન ચક્રની વિવિધ અવસ્થા દરમિયાન, એટલે કે સજીવની ઉંમર વધે કે એની કોઈ ક્રિયામાં ફેરફારો થાય કે કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં જનિદ્રવ્યમાં કોઈ ફેરફારો થવા જોઈએ નહીં. ઉંમર વધતી જાય છે, વ્યક્તિ વૃદ્ધ થતા જાય સજીવ, એ દરમિયાનમાં પણ એની અંદર જે કોષ વિભાજનો થતા હોય એ દરમિયાન જે જનિદ્રવ્ય છે તો એટલું અને એવું જ આગળ પાસ થતું હોય છે. તો આ વસ્તુ એ આપણને અહીંયા સાબિત થાય છે ગ્રિફિથનો રૂપાંતરણીય સિદ્ધાંત. આગળના લેક્ચરમાં આપણે જોયું કે જે સ્મૂધ સુવાળા બેક્ટેરિયા હતા એને ગરમ કર્યા પછી પણ એની અંદર જે જનિદ્રવ્ય હતું એને પોતાના લક્ષણો ગુમાવ્યા નથી. ફેરફાર થયો છે, પરિસ્થિતિમાં ગરમ થયા છે, પણ છતાં એને જો અનુકૂળ વાતાવરણ મળે તો એ પોતાની જાતને અભિવ્યક્ત કરે છે. અને એ તમે જોયું કે જ્યારે ગરમ કરેલા બેક્ટેરિયા એને
જે સ્મૂથ બેક્ટેરિયા હતા એને જ્યારે ખરબચડા સાથે મિક્સ કરવામાં આવ્યા તો જ્યાં જ્યાં જે બેક્ટેરિયાની અંદર એ સ્મૂથ બેક્ટેરિયા એટલે કે સુવાળા બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય ગયું એ બધા સુવાળા બની ગયા છે. તો એનો અર્થ એમ થયો કે ગરમ કર્યા ઉકાળ્યા પછી પણ એને પોતાના લક્ષણો ગુમાવ્યા નથી. અને એ બતાવે છે કે જનીન દ્રવ્યમાં જીવન ચક્રની જુદી જુદી જે અવસ્થાઓ છે એની કોઈ અસર થતી નથી. અહીંયા આપણે જે જોવાની છે વાત એ આ છે કે ડીએનએ માં શૃંખલાઓ જે છે પૂરક છે. આપણે વાત કરી કે ડીએનએ માં એક શૃંખલા અને બીજી શૃંખલા બે એકબીજા સાથે પ્રતિ સમાંતર છે. એક શૃંખલાની ધ્રુવીયતા 5 થી 3 અને બીજામાં 3 થી 5 નીચેથી ઉપર અને ઉપરથી નીચે. તો આ બંને શૃંખલાઓ જે પૂરક છે જો એને ગરમી આપવામાં આવે તો છૂટી પડી જાય છે. આપણે આગળ એના વિશે થોડી ચર્ચા પણ કરીશું. ગરમી આપવાથી છૂટી પડે છે પરંતુ જો એને પાછી અનુકૂળ પરિસ્થિતિ આવે તે પાછી એકબીજા સાથે જોડાઈ જાય છે. કારણ તો કે બંને એકબીજાની પૂરક છે. હવે આ મુદ્દાને આધારે આપણે ચર્ચા કરીએ આરએનએ વિશે. તો યાદ રાખો ડીએનએ માં બે એવા લક્ષણો છે બે કે જે રચનાની દ્રષ્ટિએ અથવા તો એના બંધારણની દ્રષ્ટિએ એને સ્થિરતા આપે છે. તો પહેલી વાત એ છે કે આરએનએ જે પદાર્થ છે એમાં શર્કરા તરીકે આવેલી હોય છે રિબોઝ શર્કરા કે જેના બીજા કાર્બન ઉપર OH આવેલો હોય છે. આપણે જાણીએ છીએ રિબોઝ અને ડીઓક્સીરિબોઝ એનું જે છે દાખલા તરીકે અહીંયા થોડુંક આપણે બતાવીએ તો આ જે છે આ પહેલો કાર્બન બીજો આ ત્રીજો ચોથો અને પાંચમો અહીંયા OH છે આ છે રિબોઝ. રિબોઝ શર્કરાની અંદર બીજા કાર્બન ઉપર OH છે. તો બીજી બાજુ અહીંયા આપણે બતાવીએ આ પહેલો કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન ચોથો કાર્બન અને અહીંયા પાંચમો કાર્બન અહીંયા H છે. આ છે ડીઓક્સીરિબોઝ. નામ મેં અહીંયા ટૂંકમાં લખ્યું છે ડીઓક્સીરિબોઝ. તો તમે જુઓ છો કે આપણે જેની ઉપર ધ્યાન દઈએ છીએ બીજો કાર્બન એ આ છે OH છે જ્યારે અહીંયા H છે. તો જોવાની વાત એ છે કે OH હોવાને કારણે આ જે પદાર્થ છે એ વધારે પ્રમાણમાં સક્રિય છે જ્યારે આ પ્રમાણમાં વધુ સ્થિર છે. OH સમૂહની હાજરી છે કે આરએનએ જે છે એમાં રિબોઝ શર્કરા આવેલી છે કે જેમાં બે બીજા કાર્બન ઉપર OH સમૂહ આવેલો છે કે જે વધુ સક્રિય છે. સક્રિયતા શ્રેણી પણ આપણે જાણીએ છીએ. તો એની કમ્પેરિઝનમાં ડીએનએ માં માત્ર હાઇડ્રોજન છે એટલે એ પ્રમાણમાં ઓછો સક્રિય છે. તો રિબોઝ શર્કરાની હાજરીને કારણે યાદ રાખો પ્રશ્ન એથી પૂછી શકાય કે કેમ આરએનએ અસ્થિર અને સરળતાથી વિઘટિત એટલે એની રચના બદલાય છે. તો એની પાછળનું જે કારણ છે એ છે કે એમાં રિબોઝ શર્કરાની હાજરી છે અને રિબોઝના બીજા કાર્બન ઉપર OH સમૂહ આવેલો છે. તો એની કમ્પેરિઝનમાં ડીએનએ વધુ સારું જનીન દ્રવ્ય કેમ છે એનો જવાબ છે કે ઓછો સક્રિય છે. ઓછો સક્રિય એટલા માટે છે કારણ કે એમાં હાઇડ્રોજન આવેલું છે બીજા કાર્બન ઉપર રિબોઝ શર્કરામાં અને એને કારણે એની રચના સ્થિર હોય છે. આ પહેલા તફાવત ને આધારે આપણે જોયું કે ડીએનએ કેમ સારું છે. બીજી જ વાત આપણે કરીએ કે ડીએનએ માં યુરેસિલના બદલે થાઇમિન છે. ડીએનએ માં યુરેસિલના બદલે થાઇમિન છે. યાદ રાખો ડીએનએ માં એડેનિન છે, ગ્વાનિન છે, સાઇટોસિન છે અને થાઇમિન છે. જ્યારે આરએનએ માં એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિનની સાથે યુરેસિલ છે. તો યુરેસિલ એક્ચ્યુઅલી આપણને ખ્યાલ છે આપણે આગળ પણ જોયું કે યુરેસિલ અને થાઇમિન આ બેનો જે તફાવત છે એ જ અહીંયા મુખ્ય છે. ઇનફેક્ટ થાઇમિન એ 5-મિથાઇલ યુરેસિલ છે. એટલે કે યુરેસિલના પાંચમા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ હોય તો એ થાઇમિન બની જાય છે. અને એને કારણે ખાસ યાદ રાખજો આ જે પ્રક્રિયાનું નામ અહીંયા લખેલું છે એ આપણે બહુ ડિટેલમાં આપણા અભ્યાસક્રમમાં નથી. ડીએનએ રિપેર એટલે કે ડીએનએ નો સુધારો. એક વખત સ્વયંજનન દ્વારા અહીંયા આપણે જોઈએ કે પોતાની પ્રતિકૃતિ કરે છે એટલે કે સ્વયંજનન થાય છે. સ્વયંજનન થાય અને નવું ડીએનએ બને એ પછી એનું પ્રૂફ રીડિંગ થતું હોય છે. પ્રૂફ રીડિંગ એટલે કે ડીએનએ જે નવું બન્યું છે એ બરાબર બન્યું છે કે નહીં એ ચકાસવામાં આવે છે અને જ્યાં ભૂલ હોય ત્યાં સુધારો કરવામાં આવે છે. એ ઘટનાને આપણે ડીએનએ રિપેર એટલે કે ડીએનએ નું સમારકામ કહીએ છીએ. અને આવા સમારકામ પાછળ એમાં
થાઇમિનની ભૂમિકા ખૂબ અગત્યની છે અને એટલે જ ડીએનએ વધુ સારું જનીનદ્રવ્ય ગણાય છે. ત્રીજી જે બાબત છે એ છે બે શૃંખલાઓ. આપણે જાણીએ છીએ કે ડીએનએ માં બે શૃંખલા સામસામે જોડાયેલી છે એટલે એ શૃંખલાઓ ખુલ્લી નથી. આરએનએ માં એક જ શૃંખલા છે અને એના છૂટા છેડાઓ જે છે એ સક્રિય હોવાને કારણે ત્યાં અન્ય પદાર્થ જો જોડાય તો એની રચનામાં ચેન્જ થઈ શકતો હોય છે. પણ ડીએનએ અહીંયા આપણે દાખલા તરીકે બતાવીએ, આ ડીએનએ છે, આ ડીએનએ છે, તો આરએનએ છે એ માત્ર આવો છે, આ છે. બધા ડિટેલમાં નામ નથી લખતું પણ અહીંયા જે થાય છે આ છે કે વચ્ચે બંધ બની જવાને કારણે આ ભાગ હવે સ્થિર થઈ ગયો છે, જ્યારે અહીંયા આ બધા જે છે એ ખુલ્લા છેડાઓ છે. ના ખુલ્લા છેડા હોવાને કારણે આરએનએ વધુ સક્રિય હોય છે, જ્યારે અહીંયા એ છેડાઓ બધા બંધ છે એટલે પ્રમાણમાં થોડો ઓછો સક્રિય છે આરએનએ ની કમ્પેરિઝનમાં. વિકૃતિ જે છે બેમાં થઈ શકે છે. વિકૃતિ એટલે શું? તો કે એના મૂળ રચનામાં થતો ફેરફાર. તો અહીંયા એ વિકૃતિ આપણે ડીએનએ અને આરએનએ ની કમ્પેરિઝન કરીએ છીએ શેમાં કેવા ગુણધર્મો છે. બીજી બાબત અહીંયા આપણે જે જોવા મળે છે આ છે કે ડીએનએ ને પ્રોટીન સંશ્લેષણ કરવા માટે આરએનએ ની મદદ લેવી પડે છે. ખાસ યાદ રાખો, આપણે આગળ ભણવાના છે આખી પ્રક્રિયા બહુ ડિટેલમાં ચાલશે કે ડીએનએ પોતે પ્રોટીન સંશ્લેષણ સીધું કરી શકતા નથી. એને કરવા માટે આરએનએ ની મદદ લેવી પડે છે. ઓકે, તો બીજી બાજુ આરએનએ પોતે સીધું પ્રોટીન સંશ્લેષણ કરે છે. ઓકે, આરએનએ પોતે સીધું સંશ્લેષણ કરી શકે છે. જો માત્ર આરએનએ હોય એટલું એમઆરએનએ તો પ્રોટીન સંશ્લેષણ થાય છે, પરંતુ એ લેબોરેટરી. કોષોની અંદર એમઆરએનએ પોતાની રીતે ઉત્પન્ન થઈ શકતા નથી. એ હંમેશા ડીએનએ ઉપરથી જ બને છે. એટલે અહીંયા આપણે આ ખાસ જોવાનું છે કે ભલે ડીએનએ ડાયરેક્ટ પ્રોટીન સંશ્લેષણ નથી કરી શકતા, પરંતુ એ પોતે આરએનએ બનાવે છે અને એ આરએનએ પ્રોટીન બનાવે છે. આરએનએ જો એકલું હોય તો એ પોતે પ્રોટીન સંશ્લેષણ કરી શકે છે, પણ આરએનએ સ્વયં પોતે ઉત્પન્ન થઈ શકતું નથી. એટલે કે ડીએનએ માંથી પહેલા આરએનએ બને અને પછી આરએનએ માંથી પ્રોટીન બને છે. એટલે જો એકલો ટુકડો કરો તો આપણે એવું લાગે કે આરએનએ સીધું પ્રોટીન બનાવે છે, પણ આરએનએ પોતે પોતાની રીતે આ બધું કરી શકતો નથી. કેવું પ્રોટીન બનાવવું, કેટલું પ્રોટીન બનાવવું અને ક્યારે પ્રોટીન બનાવવું એ બધી જ માહિતી એ ડીએનએ પાસેથી આવતી હોય છે. તો આ રીતે એ જોવા મળે છે. આપણે આગળ જોશું કે પ્રોટીન સંશ્લેષણ જ્યારે થાય છે ત્યારે એક વખતે ડીએનએ ઉપરથી આરએનએ બની જાય એ પછી બધું જ કામ આરએનએ કરે છે. એટલે કે પ્રોટીન સંશ્લેષણની બધી જ પ્રક્રિયા છે એ બધી આરએનએ મુજબ છે, પરંતુ આરએનએ કેવું બનાવવું એ માહિતી ડીએનએ પાસે હોય છે. અને એટલે જ આપણે અહીંયા જોઈએ છીએ કે બંને પદાર્થો એટલે કે ડીએનએ અને આરએનએ એ બંને પદાર્થ જનીન દ્રવ્ય તરીકે વર્તી શકે તેવા હોવા છતાં હાલની તારીખે ડીએનએ જે છે એ માહિતીનો સંગ્રહ એટલે કે કેવું પ્રોટીન બનાવવું, ક્યારે બનાવવું, કેટલા પ્રમાણમાં બનાવવું, બધી જ માહિતી હોય છે કોની પાસે? ડીએનએ પાસે. એ માહિતીને આધારે પ્રોટીન બનાવવાનું કામ જે છે એ આરએનએ કરે છે. એટલે કે આરએનએ માહિતીના સ્થળાંતરણ માટે વધુ યોગ્ય ગણાય છે. અહીંયા આપણે એક વાત જે સમજવાની આવે છે આ છે કે ભૂતકાળમાં લાખો વર્ષો પહેલા જ્યારે ડીએનએ અને આરએનએ એ બંને પદાર્થો ઉદ્ભવ્યા હશે ત્યારે એવું હશે કે ઘણા બધા સજીવોમાં જનીનદ્રવ્ય તરીકે આરએનએ હશે, પરંતુ એ આરએનએ વધુ પડતું સક્રિય અને અસ્થિર હોવાને કારણે જે સજીવોની અંદર જનીનદ્રવ્ય તરીકે આરએનએ હતું એમાં બહુ મોટા મોટા ફેરફારો સતત એવા થયા કે જેને કારણે ધીરે ધીરે એ સજીવોમાં ફેરફારો થયા હશે અથવા તો એ ધીરે ધીરે નાશ પણ પામ્યા હશે, કારણ કે એ પદાર્થો પોતે ટકી ન શકે. શરૂઆતમાં હોય પણ રચના બદલાઈ જવાને કારણે, અસ્થિર હોવાને કારણે, સક્રિય હોવાને કારણે એ પોતાનું કામ આગળ ટકાવી શક્યા નહીં. તો બીજી બાજુ જે સજીવોમાં ડીએનએ હતું જનીનદ્રવ્ય તરીકે ભૂતકાળમાં વધુ હશે, પણ જેની અંદર ડીએનએ હતું એ વધુ સ્થિર હતા અને પરિણામે એ સજીવોએ પોતે પોતાનું કામ આગળ રાખ્યું અને ધીરે ધીરે એમાંથી ઉદ્વિકાસ દરમિયાન હાલમાં જે સજીવો જોવા મળે છે એવા બધા સજીવો સર્જાયા. તો અહીંયા આપણે સાબિત કરીએ છીએ કે બંને પદાર્થો એટલે કે ડીએનએ અને આરએનએ એ બંને જનીનદ્રવ્ય તરીકે વર્તી શકે છે, વર્તી શકવાની ક્ષમતા છે, પરંતુ હાલના સમયમાં
મોટાભાગના સજીવોની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ ને બદલે ડીએનએ જોવા મળે છે. માત્ર કેટલાક સજીવો જેને આપણે રેટ્રોવાયરસ તરીકે ઓળખીએ છીએ એની સિવાય બીજા કોઈ સજીવોની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ જોવા મળતો નથી. બાકીની જે બધી ચર્ચાઓ છે એ આપણે પછીના લેક્ચર્સની અંદર જોઈશું.